તરફથી ઓનલાઈન શિક્ષણ ક્લાસમાં આપ સૌનું સ્વાગત છે। તો આજે હું તત્વજ્ઞાન ધોરણ 12 માં આપણે છેલ્લે જે લેક્ચર જોયું હતું, પ્રથમ પ્રકરણ જે છે વિધાનના રૂપો અને તેના પ્રકારો, એમાં જે આપણે શરૂઆતી જે સમજણ મેળવી હતી, એમાં આપણે સાદું વિધાન, સંયુક્ત વિધાન અને એમાં જે વિધાન પરક, અચલો, વિધાન પરક, પરિવર્તી અને વિધાન માટે જે તાર્કિકો છે, પ્રતીકો છે, સંયોગીઓ છે, એના વિશે આપણે સમજણ મેળવી। વિધાન પરક અચલ છે એ વિધાન દર્શાવે છે, જેને કેપિટલ અક્ષરથી દર્શાવવામાં આવે છે। વિધાન પરક પરિવર્તી જે છે એ વિધાનના સ્થાન માટે નિર્દેશિત થાય છે। અને આ બંને જે અચલ અને વિધાન પરિવર્તી જે છે એ વિધાનો સંયુક્ત જે વિધાન તાર્કિક સંયોગીઓ દ્વારા જે બને છે, તાર્કિક પ્રતીકો દ્વારા જે બને છે, આ વિધાનોની આપણે તાર્કિક જે વિધાનો છે, તાર્કિક જે કારકો છે, એના સ્વરૂપો વિશે આપણે હવે સમજવાનું છે। તો છેલ્લે જે લેક્ચર આપણે સમજ્યા વિધાન પરક પરિવર્તી સુધીનો ટોપિક, એના પછી એક મનોયત્ન એટલે કે સ્વાધ્યાય એક્સરસાઇઝ હતી। એ એક્સરસાઇઝ મને આશા છે તમે બધા એને સોલ્વ કરી હશે। તો હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ। તો ટોપિકમાં એક નહીં નામનું તાર્કિક કારક, બીજું અને નામનું તાર્કિક કારક, ત્રીજું કાં તો અથવા તાર્કિક કારક, ચોથા છે જો તો નામનું સંયોગી, અને પાંચમું જે તાર્કિક કારક છે અથવા તો તાર્કિક જે સંયોગી છે, જો તો અને તો જ। આ પાંચ જે મૂળભૂત પાંચ કારકો છે એના સ્વરૂપ વિશે આપણે સમજવાનું છે। તો યાદ કરી લઈએ એના સિમ્બોલ, એના પ્રતીકો કયા હતા। નહીં માટે આ તો, અને માટે એન, કાં તો અથવા માટે વી સિમ્બોલ, જો તો માટે ત્રિકોણ, અને જો તો અને તો જ માટે ડબલ દ્વિદિશીય ત્રિકોણ। આ જે પાંચ તાર્કિક કારકોના સ્વરૂપને આપણે સમજવાના છે। આને બરાબર સમજવાના છે, કારણ કે સહેલાઈથી સમજમાં આવશે નહીં। શું કહેવા માંગે છે આપણે ઉદાહરણ દ્વારા એને સમજવાનું છે, એના લક્ષણો આપણે સમજવાના છે। તો તર્કશાસ્ત્ર જે છે એની દ્રષ્ટિએ એક નહીં, એક અને, કાં તો અથવા, જો તો અને જો તો અને તો જ, આ જે તાર્કિક કારકો છે એ મૂળભૂત તાર્કિક કારકો છે, પાયા પાંચ। આપણે આ મૂળભૂત તાર્કિક કારકો છે એના તાર્કિક સ્વરૂપની સમજણ આપણે મેળવવાની છે। આ કારકોના નામ ના લખતા પ્રતીકો સ્વરૂપે આપણે દર્શાવેલા છે। આ એના સિમ્બોલિક નામ છે। આ પાંચેય કારકોના તાર્કિક સ્વરૂપના સ્પષ્ટ નિરૂપણ માટે આપણે, મતલબ કે આપણે બરાબર સમજવા માટે ક્યાં કયું તાર્કિક કારક વપરાય, કેવું સંયુક્ત વિધાન બને, કયું મૂળભૂત વિધાનમાં કયા કારકથી કેવું સંયુક્ત વિધાન મળે છે, જે મૂળભૂત વિધાન એટલે કે ઘટકરૂપ વિધાન છે એનું સત્યતા મૂલ્ય જળવાઈ રહેશે કે નહીં, અને સંયુક્ત વિધાનમાં એનું સત્યતા મૂલ્ય જળવાઈ રહેશે કે નહીં। તો
તો જે મૂળભૂત અથવા તો ઘટકરૂપ વિધાન છે એમાંથી જ્યારે આ કારકોનો ઉપયોગ કરી અને સંયુક્ત વિધાન બનાવવામાં આવે છે ત્યારે એનું સત્યતા મૂલ્ય જળવાઈ રહેશે કે નહીં એના લક્ષણો વિશેની વિશ્લેષણાત્મક સમજણ આપણે મેળવવાની છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે આ જે 5 મૂળભૂત તાર્કિક કારકો છે એના સ્વરૂપને સમજવા માટે પહેલા તાર્કિક કારકનું એટલે કે નહીંનું લક્ષણ અને એનું વિશ્લેષણને આપણે સમજવાનું છે. તો પહેલું તાર્કિક કારક છે નહીં નું લક્ષણ અને તેનું વિશ્લેષણ. આની સમજૂતી આપણે મેળવવાની છે. હવે એના લક્ષણ અને વિશ્લેષણને સમજીએ તો પહેલા એના કોઠો તમારી બુકમાં આપેલો છે એ કોઠાને આપણે યાદ કરી લઈએ. કોઠાના આધારે એ જે કોષ્ટક છે સત્યતા કોષ્ટક એ કોષ્ટકના આધારે તમે સમજૂતી મેળવી શકો છો. તો કોષ્ટક કેવું છે એ કોષ્ટકને અહીં હું સાઈડમાં દોરું અને પછી સમજાવવાની કોશિશ કરું. તો કોષ્ટક છે તમારી સામે બુકમાં એક બાજુ મૂળભૂત વિધાન અને બીજી બાજુ સંયુક્ત વિધાન એટલે કે મૂળભૂત વિધાનને ઘટકરૂપ વિધાન અને બીજી બાજુ સંયુક્ત વિધાન. હવે ઘટકરૂપ વિધાન અને એનું સત્યતા મૂલ્ય કારણ કે એનું સત્યતા મૂલ્ય જળવાવું જોઈએ. વિધાન અને એનું સત્યતા મૂલ્ય. તો વિધાનને આપણે વિધાનપરક અચળના સિમ્બોલ તરીકે લેવામાં આવે તો વિધાન તરીકે આપણે P કેપિટલમાં દર્શાવીએ. P શું સૂચવે છે તો વિધાન દર્શાવે છે. અને આ વિધાનને જો સંયુક્ત વિધાન બનાવવું હોય અને આ તાર્કિક કારકનો ઉપયોગ કરવો હોય તો એ તાર્કિક કારક જે છે એની સામે સ્મોલ p દર્શાવો. મતલબ આ સ્મોલ p નાનો p આ જે વિધાન છે મૂળભૂત સારું વિધાન એનું સ્થાન દર્શાવે છે અને આ તાર્કિક કારકનો આપણે ઉપયોગ કર્યો. તો હવે આપણે એના લક્ષણની રજૂઆત આ સત્યતા કોષ્ટકને નિરીક્ષણ દ્વારા સમજવાનું છે. હવે જો આ વિધાન સાચું હોય અહીં આ વિધાન નથી આ જે p વિધાન દર્શાવ્યું છે કેપિટલ અક્ષરમાં અચલ એ સાચું હોય તો હંમેશા એનું જે સંયુક્ત વિધાન બનાવવામાં આવશે તો એ ખોટું બનશે. મતલબ અહીં સાચું અહીં ખોટું અહીં દર્શાવે છે. અને જો ઘટકરૂપ વિધાન ખોટું હોય અસત્ય હોય તો સંયુક્ત વિધાન હંમેશા કેવું બને સત્ય બને છે. આ કોઠો તમને આપ્યો છે આપણે સમજવાનું છે. તો આ જે નહીં નામનું પ્રતીક છે તાર્કિક કારક છે એની લક્ષણોની જે માહિતી છે એ આપણા કોષ્ટકના દ્વારા સમજવાના છે. એટલે એના સ્વરૂપ અને એના જે મુદ્દાઓ જે છે કયા કયા છે કયા લક્ષણો ધરાવે છે એ આપણે અહીં સમજીએ. તો પહેલું મહત્વનો મુદ્દો કે આ જે તાર્કિક કારકનો ઉપયોગ કરવામાં આવે આ તાર્કિક કારક વિધાન એક જ છે અને તાર્કિક કારકનો ઉપયોગ કરવામાં આવે છે કયા નામનું નહીં નામનું તાર્કિક કારક. તો એની ડાબી બાજુ કોઈ સ્થાન માટે કોઈ સ્મોલ લેટર આવેલો નથી ફક્ત જમણી બાજુએ જ આવેલું
સ્મોલ p એ આ વિધાનનું સ્થાન દર્શાવે, આમાં બીજું કોઈ વિધાન નથી, માટે આ જે નહીં નામનું તાર્કિક કારક છે એ એકમુખી છે. એટલે પહેલો મુદ્દો, આ તાર્કિક કારક કેવું છે? એકમુખી છે. કેવું છે? એકમુખી. કેમ એકમુખી એનું સમજમાં આવી વાત કે એનું જે વિધાનનું સંયુક્ત વિધાન જ્યારે બનશે તો એમાં ફક્ત p ના સ્થાને જ એક વિધાન આવશે, બીજે ક્યાંય બીજું વિધાન ઘટકરૂપ વિધાન બે હોય એવું છે નહીં, માટે એકમુખી છે. મતલબ એની જમણી બાજુએ જ એક વિધાન હોય છે, ડાબી બાજુએ હોતું નથી. તો આ નહીંની જમણી બાજુએ જ આવેલા એક જ વિધાનને લાગુ પડે છે, એટલે કેવું છે? એકમુખી છે. બીજો, અને આ જે સંયુક્ત વિધાન જે બને છે, સ્મોલ p છે, આ તાર્કિક કારક સાથે જે સ્થાન દર્શાવે છે p, એ વિધાનનું સ્થાન દર્શાવે છે, મતલબ p ના સ્થાને આવતું વિધાન, એ રૂપના સંયુક્ત વિધાનની રચના કરે છે. મતલબ આ શું થયું? સંયુક્ત વિધાન બન્યું. આ ઘટકરૂપ વિધાન છે અને આ એનું આ તાર્કિક કારકના ઉપયોગથી સંયુક્ત વિધાન બન્યું. તો સંયુક્ત વિધાનનું સ્વરૂપ આવું થયું. તો p એ શું છે? આ જે તાર્કિક કારક છે એની જમણી બાજુએ આવેલા વિધાનના સ્થાન દર્શાવે છે. શું દર્શાવે છે? p એ શું છે? આ તાર્કિક કારકની જમણી બાજુએ જમણા ક્ષેત્ર તરફ આવેલું વિધાનનું સ્થાન સૂચવે છે. પહેલો મુદ્દો. બીજો મુદ્દો, આપણે સ્ટેપ બાય સ્ટેપ મુદ્દો સમજવાનો. બીજા નંબરનો મુદ્દો કહે છે કે આ જે નહીં નામનું તાર્કિક કારક છે એ સત્યતા ફલનલક્ષી છે. મતલબ કેવું કારક છે? સત્યતા ફલનલક્ષી કારક છે. આના આધારે તમે કહી શકો કે જ્યારે સંયુક્ત વિધાન બનાવે, મતલબ ફલન કરે, જોડીને સંયુક્ત વિધાન, ત્યારે હંમેશા સત્યતાને જાળવી રાખવાની કોશિશ કરે છે. તો સત્યતા ફલનલક્ષી કારક છે એની સમજૂતી મેળવો. એટલે કે આ જે નહીં નામનું તાર્કિક કારક છે એ એવા સત્યતા ફલનલક્ષી વિધાનની, એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે. કેમ સત્યતા ફલનલક્ષી કહ્યું? કારણ કે જે નવું વિધાન બનશે એ સંયુક્ત વિધાન બનશે, અને સંયુક્ત વિધાન કેવું બને છે? સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન. મતલબ એનું સત્યતા મૂલ્ય, આ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય એટલે કે સાચવણી, સાચુંપણું એ એના ઘટકરૂપ વિધાન જે છે એના સત્યતા મૂલ્યને આધારે જ નક્કી થાય છે. મતલબ શું એવું? એવી કેવી રીતે સાહેબ? તો કે ઘટકરૂપ વિધાન જો સાચું હોય તો આ તાર્કિક કારક નહીંનો ઉપયોગ કરી સંયુક્ત વિધાન બનાવવામાં આવે તો આ વિધાન અસત્ય થઈ જાય, અને જો ઘટકરૂપ વિધાન સત્ય હોય અને આ તાર્કિક કારકનો ઉપયોગ કરી અને જો એનું સંયુક્ત વિધાન બનાવવામાં આવે તો એ સત્ય બની જાય. તો એના આધારે તમે સમજી શકો છો, કોઠામાં જવાબ છે કે જો ઘટકરૂપ વિધાન સત્ય હોય અને આ તાર્કિક કારકનો ઉપયોગ કરી સંયુક્ત વિધાન બનાવવામાં આવે તો એ કેવું બની જાય છે? ખોટું બને છે, મતલબ અસત્ય છે. અને જો આ ઘટકરૂપ વિધાન નેગેટિવ હોય, અસત્ય હોય, તો નહીં નામના તાર્કિક કારકના જોડાણ દ્વારા બનતું સંયુક્ત વિધાન સત્ય બની જાય છે. દાખલા તરીકે સુભાષ બાબુ જીવિત નથી. સુભાષ બાબુ જીવિત નથી. સમજો, તમારી ચોપડીમાં ઉદાહરણ આપ્યું, સુભાષ બાબુ જીવિત નથી. આ એક
સંયુક્ત વિધાનનું નામ આપ્યું છે. સાહેબ એક જ વિધાન છે, સંયુક્ત વિધાનનું નામ કેવી રીતે થયું? પણ કયા કારકના ઉપયોગ વાળું? આ કારકના ઉપયોગ વાળું. આ વિધાન જે છે એ કયું છે? તો p ની જગ્યાએ આ વિધાન આવે અને આ તાર્કિક કારકના લીધે આ વિધાન કેવું થયું છે? નિષેધાત્મક, નકારાત્મક. તો સુભાષ બાબુ જીવિત નથી કેવું વિધાન છે? નિષેધક વિધાન છે. કેવું વિધાન છે? નિષેધક, મતલબ નેગેટિવ, નકારાત્મક. આ નિષેધક વિધાનમાં શું છુપાયેલું છે? તો નિષેધક વિધાનમાં આ જો નિષેધક વિધાન હોય એનો મતલબ કે આમાં p ના સ્થાને આવેલું વિધાન, અહીં જે ઘટકરૂપ વિધાન મૂકવામાં આવે તો ઘટકરૂપ વિધાન કેવું હશે? સાચું. જો આ નિષેધક છે મતલબ અસત્ય છે તો અહીં ઘટકરૂપ વિધાન કેવું હશે? સત્ય. તો અહીં સુભાષ બાબુ જીવિત નથી નિષેધક વિધાન છે, આ સંયુક્ત વિધાન, તો એનું ઘટકરૂપ વિધાન કયું થશે? સુભાષ બાબુ જીવિત છે એ વિધાન સમાયેલું છે. સુભાષ બાબુ જીવિત છે. અને હવે આ વિધાનને કેપિટલ P છે લેવામાં આવે અચલ તરીકે તો આ કારક મૂકવામાં આવે અને આ નહીં છે અને આ વિધાનના સ્થાને સ્મોલ p મૂકવામાં આવે એનો મતલબ કે સુભાષ બાબુ જીવિત નથી એ દર્શાવે છે. મતલબ આ વિધાન દર્શાવે છે. તો એનું ઘટકરૂપ વિધાન કયું હશે? સુભાષ બાબુ જીવિત છે એ સમાયેલું છે આના. આથી આ ઘટકરૂપ જે વિધાન છે એની સત્યતાના આધારે નિષેધક વિધાનની સત્યતા નક્કી થશે. ઘટકરૂપ વિધાનની સત્યતા મૂલ્યના આધારે એની નિષેધાત્મક વિધાનની સત્યતા નક્કી થાય છે. કેમ નિષેધાત્મક વિધાન કીધું? કારણ કે આ તાર્કિક વિધાનનો ઉપયોગ કરવાથી હંમેશા વિધાન કયું બનશે? નિષેધાત્મક બનશે. કારણ કે આનો મીનિંગ કયો છે? નહીં. તો એનો મતલબ સુભાષ બાબુ જીવિત છે એ જો ઘટકરૂપ વિધાન હોય તો અહીં આ તાર્કિક કારક સાથે આ વિધાનને સ્થાનની જગ્યાએ સ્મોલ p મૂકી દેવામાં આવે, વિધાનને મૂકી દેવામાં આવે તો સુભાષ બાબુ જીવિત નથી, નહીં એવું કહી શકાય. તો અહીં કહે છે સુભાષ બાબુ જીવિત છે. આ ઘટકરૂપ વિધાન જો સત્ય હોય તો સુભાષ બાબુ આ સત્ય હોય તો સુભાષ બાબુ જીવિત નથી એ જે સંયુક્ત વિધાન છે એ કેવું ઠરે છે? અસત્ય ઠરે છે. અને જો સુભાષ બાબુ જીવિત છે એ ઘટકરૂપ વિધાન, અહીં સુભાષ બાબુ જીવિત છે એ વિધાન ઘટકરૂપ વિધાન જો અસત્ય હોય તો અહીં સંયુક્ત વિધાન કેવું થશે? મતલબ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય કેવું છે? એ અસત્ય ઠરશે. બીજો મુદ્દો સમજમાં આવ્યો. ત્રીજો મુદ્દો, ત્રીજો મુદ્દો છે કે આ જે નહીં સ્મોલ p આ નિષેધક જે વિધાન છે નહીં સ્મોલ p એ રૂપમાં રજૂ થયેલું વિધાન એ એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. કેવું? સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. કેમ સત્યતા જ ફલનલક્ષી કીધું? કારણ કે આના સત્યતા મૂલ્યના આધારે આનું મૂલ્ય નક્કી થાય છે. મતલબ આ સત્ય તો આ સત્ય, આ અસત્ય તો આ સત્ય. તો આ જે સંયુક્ત વિધાન છે એ ત્રીજો મુદ્દો શું સમજાવે છે? કે આ જે વિધાન છે નહીં p ના સ્થાને આવતું વિધાન, p શું દર્શાવે છે? વિધાનનું સ્થાન. એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. સત્યતા ફલનલક્ષી કયું? સંયુક્ત વિધાન દર્શાવે છે કે જેમાં આ નહીં p રૂપમાં રજૂ થયેલું જે વિધાન અસત્ય તો
જો નહીંથી બનેલું જો વિધાન જે છે એ અસત્ય છે, મતલબ ખોટું છે, તો આ જો p જે છે એના સ્થાને આવેલું ભાગ, એટલે p નું સ્થાને જે વિધાન આવે છે એકલું, એ હંમેશા સત્ય જ હોય. અને જો નહીં p આ વિધાનમાં આ જો વિધાન સત્ય છે, મતલબ આના સ્થાને આવેલું એ અસત્ય રજૂ કરે છે. મતલબ p ના સ્થાને આવતું વિધાન એ કયું હશે? અસત્ય હશે. તો આમ નહીં p સત્યતા ફલન લક્ષી જે આ વિધાન છે, સંયુક્ત વિધાન, આ નહીં p વિધાનના રૂપમાં રજૂ થયેલું જે વિધાન છે એ સંયુક્ત વિધાનને હંમેશા નિષેધ કહે છે. શું કહે છે? નિષેધ કહે છે. કારણ કે શું દર્શાવે છે? નેગેટિવ દર્શાવે છે. એનો મતલબ નિષેધ એ સત્યતા ફલન લક્ષી સંયુક્ત વિધાન છે. નિષેધ એ સત્યતા ફલન લક્ષી સંયુક્ત વિધાન દર્શાવે છે. સત્યતા ફલન લક્ષી અને કયું વિધાન? સંયુક્ત વિધાન. સત્યતા ફલન લક્ષી અને કયું? સંયુક્ત વિધાન દર્શાવે છે. તો અહીં મહત્વની બાબત એ છે કે એના સત્યતા મૂલ્યના નિયમો હંમેશા સ્પષ્ટ બને છે. આના આધારે સત્યતા ફલન લક્ષી સંયુક્ત વિધાન છે અને આ જે સ્વરૂપ જોયું એના જે સત્યતા ફલન લક્ષી એટલે કે સત્યતા મૂલ્યના જે નિયમો છે એ તમારી સામે સ્પષ્ટ રૂપે રજૂ થાય. સીધું આ ઘટકરૂપ મૂળભૂત વિધાન, જો આ કારક મૂકવામાં આવે તો વિધાન કેવું થઈ જાય? જો આ સાચું હોય તો આ વિધાન અસત્ય થઈ જાય, આ અસત્ય હોય તો આ વિધાન સત્ય થઈ જાય, જે સંયુક્ત વિધાન બને છે. તો નિષેધનું લક્ષણ શું? આના પછી આના અંદર લક્ષણ વિશે સમજ. આપણે મુદ્દા સમજ્યા, એના સ્વરૂપને બરાબર સમજ્યા. હવે એના લક્ષણને સમજીએ. કોનું? નિષેધનું લક્ષણ. તો જે સંયુક્ત વિધાન, મતલબ અહીં સંયુક્ત વિધાન કયું? નહીં p રૂપમાં રજૂ થયેલું. આ સંયુક્ત વિધાન જે આ રૂપમાં રજૂ થયેલું છે આને p નહીં અથવા તો નહીં p નહીં રૂપમાં એને વાંચી શકાય છે. એ રૂપમાં રજૂ થયેલું જો વિધાન હોય, જો p ના સ્થાને વિધાન સત્ય હોય, p ના સ્થાને વિધાન સત્ય હોય તો આ વિધાન અસત્ય, અને નહીં p અથવા તો p નહીં માં p ના સ્થાને દર્શાવેલ વિધાન અસત્ય હોય તો વિધાન સત્ય. તો આવા સંયુક્ત વિધાનને નિષેધાવાચક સંયુક્ત વિધાન કે નિષેધ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે પહેલા તાર્કિક કારકનું સ્વરૂપ આપણે સમજ્યા. હવે આપણે બીજા તાર્કિક કારકના સ્વરૂપને સમજવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે નહીં p તાર્કિક કારક અથવા તો p નહીં મતલબ નહીં તાર્કિક કારકના ઉપયોગથી એના અંદર લક્ષણ અને વિશ્લેષણ કેવું છે એના સ્વરૂપ વિશે આપણે સમજ્યા. હવે આના જ આધારે તમે સહેલાઈથી સમજી શકો છો કે એન્ડ એટલે કે અને તાર્કિક કારકના ઉપયોગથી જે વિધાન બને છે એના રૂપ, એના સ્વરૂપ, એનું સત્યતા મૂલ્ય કેવું છે, મતલબ કે એના વિશ્લેષણને આપણે સમજવાનું છે. તો બીજા નંબરનું જે છે એ એન્ડ નું લક્ષણ ને વિશ્લેષણ. તો આના પણ કોઠો આપણે દોરી દઈએ જે ચોપડીમાં તમારે આપેલો છે. ઘટકરૂપ વિધાન
અને સત્યતા મૂલ્ય. સંયુક્ત વિધાન અને સત્યતા. કોઠામાં વિધાન પહેલા આપણે દર્શાવીએ P Q અને સંયુક્ત વિધાન ભેગું બની જશે એટલે એક જ બનશે તો P and Q. તો આ જે વિધાન છે બંનેમાં એન્ડ નામનું એટલે કે અને નામના તાર્કિક કારણ જોડવાથી આ જે વિધાન બન્યું એ કયું બન્યું? સંયુક્ત વિધાન બન્યું. તો આમાં તમે સીધી રીતે સિમ્પલ કોઠાના આધારે સમજી શકો, પછી આપણે એના લક્ષણો વિશે એના મુદ્દાઓને સમજીએ કે જો આ વિધાન P નામનું ઘટકરૂપ વિધાન સાચું હોય અને Q નામનું પણ ઘટકરૂપ વિધાન સાચું હોય મતલબ સત્ય હોય તો P અને Q, P ના સ્થાને દર્શાવતું વિધાન અને Q ના સ્થાને આવતું વિધાન આ બંને મળી જે સંયુક્ત વિધાન બને છે એ હંમેશા કેવું બને? સત્ય જ બને. મતલબ એ કેવું હોય? સત્ય. અને આ વિધાન ઘટકરૂપ વિધાન સત્ય હોય અને આ કારકનો ઉપયોગ કરવાનો હોય, એમાં બીજું જે ઘટકરૂપ વિધાન છે એ અગર અસત્ય હોય અને P ઘટકરૂપ વિધાન અને F એટલે કે બીજું Q ઘટકરૂપ વિધાનને આ તાર્કિક વડે જોડવામાં આવે તો જેમાં એક વિધાન એટલે કે P નું સ્થાન એ આ વિધાન દર્શાવે અને Q ના સ્થાને બીજું વિધાન દર્શાવે ત્યારે એક અસત્ય છે એક સત્ય, અસત્ય અને સત્ય વચ્ચે અને મૂકવામાં આવે તો જે વિધાન બને એ હંમેશા કેવું બની જાય? અસત્ય. અને જો P ના સ્થાને આવતું વિધાન અસત્ય હોય અને Q ના સ્થાને આવતું વિધાન સત્ય હોય તો સંયુક્ત વિધાન હંમેશા પાછું કેવું બને? અસત્ય જ. અને બંને જો અસત્ય હોય P અને Q ના સ્થાને આવતું વિધાન તો પણ સંયુક્ત વિધાન કેવું બને? અસત્ય. તો આ સહેલાઈથી તમારા સમજમાં આવશે, તમે આને સહેલાઈથી સમજો છો કે અનેના લક્ષણ જે છે એની રજૂઆત આપણે ઉપરનું જે સત્યતા કોષ્ટક છે આ કોષ્ટકને સત્યતા કોષ્ટકમાંથી આપણે નિરીક્ષણ કરી અને સમજવાનું છે અને એના મુદ્દા આપણે અહીં નોંધવાના છે. તો આના પહેલા બરાબર પહેલો મુદ્દો શું છે? પેલામાં સમજ્યા સેમ. પેલામાં P નહીં માં જમણી બાજુએ જ એક વિધાન આવતું બીજું વિધાન આવતું નહોતું એટલે એક મુખી હતું. જ્યારે અનેના બંને બાજુ બે વિધાન એટલે કે એક જમણી બાજુ પણ વિધાન આવે છે ડાબી બાજુ પણ વિધાન આવે છે માટે આ એન્ડની બંને બાજુએ બંને ક્ષેત્રમાં જમણી અને ડાબી બંને બાજુએ વિધાન આવતું હોવાથી કેવું કારક કહેવાય? દ્વિમુખી કારક છે. તો પોતે કેવું કારક છે? દ્વિમુખી કારક છે. બીજો મહત્વનો મુદ્દો આ એન્ડ જે છે અને જે છે એની ડાબી અને જમણી બંને બાજુએ આવેલા એક એક વિધાનને લાગુ પડે છે. મતલબ જમણી બાજુએ પણ એક વિધાન છે અને ડાબી બાજુએ પણ એક વિધાન છે. મતલબ ઘટકરૂપ વિધાન જમણી બાજુએ એક છે ડાબી બાજુએ એક છે એમ બંને બાજુ ઘટકરૂપ વિધાન લાગુ પડે છે. તો આ વિધાનને સાંકળીને જમણી બાજુનું P અને ડાબી બાજુનું Q આ વિધાનને સાંકળીને જે સંયુક્ત વિધાન બને છે આ જે સંયુક્ત વિધાન બને છે P અને Q મતલબ P ના સ્થાને આવતું વિધાન અને Q ના સ્થાને આવતું વિધાન આ બંને વિધાનને સાંકળીને જે વિધાનની રચના થાય છે એ વિધાન કયું વિધાન છે? સંયુક્ત વિધાન છે. હવે અહીં મહત્વનો મુદ્દો આપણે સમજવાનો છે કે આ સંયુક્ત વિધાનની જે રચના થઈ P and Q ના રૂપમાં P એ n ની ડાબી બાજુનું વિધાન છે, Q
ક્ષેત્રમાં આવેલું અને Q એ વિધાનની જમણી બાજુના ક્ષેત્રમાં આવેલા વિધાનનું સ્થાન સૂચવે છે. તો આ પહેલો મુદ્દો. બીજો મુદ્દો, એન્ડ જે છે અને તાર્કિક કારક એ સત્યતા ફલનલક્ષી કારક છે. સત્યતા ફલનલક્ષી કારક છે. મતલબ આ સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય એ ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે. એટલે સત્યતા ફલનલક્ષી કારક છે. જો સંયુક્ત વિધાનનું સત્યતા મૂલ્ય આના આધારે નક્કી ના થાય ઘટકરૂપ વિધાનને આધારે, તો સત્યતા ફલનલક્ષી કહેવાય નહીં. તો નહીં જે તાર્કિક કારક હતું એના જેવો જ આમાં મુદ્દો આવશે કે સંયુક્ત વિધાન જે છે અહીં એનું સત્યતા મૂલ્ય ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે નક્કી થાય છે. તો અહીં જે એન્ડ એ જે વિધાનની રચના કરે છે P and Q, આ જે સંયુક્ત વિધાનની રચના થાય છે આ રૂપમાં, આ સંયુક્ત વિધાન જેનું સત્યતા મૂલ્ય એના ઘટકરૂપ વિધાનના સત્યતા મૂલ્યના આધારે જ નક્કી થાય છે, એ બીજો મહત્વનો મુદ્દો નહીં જેવો જ ખાલી પેલામાં એકમુખી કારક છે ને આમાં દ્વિમુખી કારક છે, એટલો ફરક. નહીંમાં સેમ આ મુદ્દો દર્શાવે છે અને અહીં પણ તમારે એન્ડમાં અનેમાં આ કારકમાં પણ સેમ સત્યતા ફલનલક્ષી મુદ્દો છે. હવે ત્રીજો મહત્વનો મુદ્દો કે P અને Q, P અને Q આ જે સંયુક્ત વિધાન છે, આ સંયુક્ત વિધાન એવું સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે કે જો મતલબ P ના સ્થાને આવતું વિધાન અને Q ના સ્થાનને સૂચવતું વિધાન એ બંને જો સત્ય હોય તો હંમેશા આ સંયુક્ત વિધાન કેવું બને? સત્ય જ બને. સમજમાં આવે છે? ત્રીજો મુદ્દો શું છે કે P અને Q માં આ જે વિધાન રજૂ થાય છે સંયુક્ત વિધાન, એમાં P ના સ્થાન સૂચવતું વિધાન અને Q ના સ્થાને સૂચવતું વિધાન બંને જો સત્ય જ હોય તો હંમેશા વિધાન કયું બને? સત્ય જ બને. મતલબ આ પણ સત્ય તો સંયુક્ત વિધાન કેવું? સત્ય જ બને. અને આ સત્યતા મૂલ્યના નિયમો તમે અહીં સમજી શકતા હશો કે બાકીના નિયમો જે છે ત્રણ બાકીના આ ઘટકો કે જો P ના સ્થાન સૂચવતું આ વિધાનમાં P ના સ્થાને સૂચવતું વિધાન સત્ય હોય અને Q ના સ્થાને સૂચવતું વિધાન અસત્ય હોય તો વિધાન અસત્ય બને. P ના સ્થાને સૂચવતું વિધાન અસત્ય હોય અને Q ના સ્થાને સૂચવતું વિધાન જો સત્ય હોય તો પણ વિધાન અસત્ય બને. અને P ના સ્થાનને સૂચવતું વિધાન અને Q ના સ્થાનને સૂચવતું વિધાન બંને જો અસત્ય હોય તો વિધાન કેવું બને? અસત્ય. તો અહીં સમજવાનું છે, અહીં સત્ય આ સત્ય તો કેવું બને? સત્ય જ બને. P આ જો અસત્ય તો વિધાન અસત્ય જ બને. આ સત્ય P ના સ્થાને Q ના સ્થાને અસત્ય તો વિધાન કેવું બને? અસત્ય જ બને. અને આ અસત્ય P ના સ્થાને આવતું સૂચવતું અને Q ના સ્થાને વાળું પણ અસત્ય હોય તો વિધાન કયું બને? અસત્ય જ બને. તો અહીં ફક્ત એક જ વિધાન એવું છે કે જ્યારે બંને વિધાન P ના સ્થાને અને Q ના સ્થાને સત્ય હોય તો જ સત્ય બને છે. આ જે લક્ષણ છે આવું સંયુક્ત વિધાન જે છે P અને Q રૂપે રજૂ થયેલું સંયુક્ત વિધાનને સમુચ્ચ કહે છે. જેમ પેલામાં નિષેધ કહેતા હતા, આવા વિધાનને આવા સંયુક્ત વિધાનને શું કહેવાય? સમુચ્ચ કહેવાય છે. સમુચ્ચ કહે છે. તો સમુચ્ચમાં
સમાવેશ પામતા બે વિધાનોમાંના પ્રત્યેકને, બંને વિધાનોમાંના દરેકને શું કહેવાય છે? સમુચિત કહે છે. તો આ પણ સમુચિત, આ પણ સમુચિત. પીના સ્થાને આવતું પણ સમુચિત અને ક્યુના સ્થાને આવતું પણ સમુચિત. માટે સમુચ્ય એ કેવું છે? સત્યતા ફલનલક્ષી વિધાન છે. સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. આ સત્યતા ફલનલક્ષી જે સંયુક્ત વિધાન છે એનું સત્યતા મૂલ્યના નિયમો જે છે એ આપણે આ મુદ્દાના આધારે સહેલાઈથી અને સ્પષ્ટ રૂપે આ કોઠાના આધારે આપણે સમજ્યા. હવે એનું લક્ષણને સમજીએ. તો સમુચ્યનું લક્ષણ. તો આ ત્રીજો મુદ્દો જે સમજાય એને આધારે તમે લક્ષણ આપી શકો કે જો સંયુક્ત વિધાન P and Q, કયું? P and Q, P અને Q ના રૂપમાં રજૂ થયેલું હોય, જો P એટલે કે P ના સ્થાને આવતું વિધાન અને Q એટલે Q ના સ્થાને આવતું વિધાન, આ બંને જો સત્ય હોય તો જે વિધાન બને છે એ સત્ય બને છે, નહીં તો હંમેશા અસત્ય જ બને છે. આ એનું ફિક્સ લક્ષણ છે. માટે આવા સંયુક્ત વિધાનને સમુચ્ય વિધાન કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે નહીં તાર્કિક કારક અને તાર્કિક કારક આ બંને કારકોના સ્વરૂપ અને લક્ષણ વિશે સમજણ મેળવી. આ તાર્કિક કારકો કેવી રીતે જોડાણ કરે છે અને કેવી રીતે સંયુક્ત વિધાન બનાવે છે, અને જે સંયુક્ત વિધાન બને છે તો સત્યતા મૂલ્ય આ ઘટકરૂપ વિધાનોના આધારે, એટલે કે મૂળભૂત વિધાનોના આધારે કેવી રીતે તાર્કિક કારકોના ઉપયોગથી જળવાઈ રહે છે, એ સાચું બની જાય છે કે ખોટું બને છે, એ દરેક મુદ્દા આપણે આ બે તાર્કિક કારકો માટે સમજ્યા. હવે પછીનું જે ત્રીજું તાર્કિક કારક છે, કાં તો અથવા એક તાર્કિક કારકને આપણે નેક્સ્ટ લેક્ચરમાં, તત્વજ્ઞાનનું જે આવું નેક્સ્ટ લેક્ચર આવશે એમાં આપણે સમજવાની કોશિશ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીના જે બે તાર્કિક કારકો વિશે આપણે જે સમજણ મેળવી છે એ તાર્કિક કારકોને તમારી પાસે રહેલી બુક અને પીડીએફ જે મોબાઈલમાં ડાઉનલોડ કરી હોય એમાં વાંચો, કોષ્ટકને સમજો અને પછી